રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ સાંજે 21/6/2024 સવારમાં પોરમાં ઉઠીને અત્યારે તૈયાર થઈ ગયો હું. વાગી ગયા છે 8 અને જવાનું હોય જમીનમાં. અહીંથી ફટાફટ જો બાપુ આવે લીઓએ ત્યાં હું સીધા કિશોરભાઈ ભેગે જમીન માપવા. બ્લોગ પૂરો જોજો, હું તમને બધું દેખાડી કઈ કઈ જગ્યાએ જઈ ક્યાં ક્યાં જમીન માપવા જાય. અને અત્યારે જો સવારમાં આદરે બહુ હોય ને પવન બહુ છે. પહેલાં તો સવારમાં ભૂકો ટાઈકો નાહી લીધું ને હું જાઉં. બ્લોગ પૂરો જોજો અને ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વાગી ગયા છે અત્યારે 11:30 અને સોનાઈડી ગામમાં જમીન માપવાની હતી. તો એ જમીન મપાઈ ગઈ છે સોનાઈડીની. 11:30 વાગી ગયા અને અત્યારે અમે જઈએ સીધા ઓખા. તો જો અત્યારે અમે પૂગી ગયા હોય ઓખાની પાસે. ઓખા અહીંથી 3 કિલોમીટર છે ને. અહીંયા અમારો પ્લાન્ટ છે, જે આ બધો માલ બને, જે સિમેન્ટ ને હોય ને એ આપણે પ્લાન્ટે જઈ ને ત્યાંથી જમી અને જવાનું હોય સીધા સાઈડ ઉપર. તો અત્યારે જો અમે જમી લીધું હે અને જમીન સીધા જઈ હોય સાઈડ ઉપર. હવે અહીંથી 3 કિલોમીટરનો પલો છે ઓખાનો. ફટાફટ જઈ હાલો. તો અત્યારે જો અમારે ઉપર પોઈન્ટ મારવા જવાના છે. હાઇડ્રામાં ચડી જવાનું હોય ઉપર પોઈન્ટ મારવાનું હોય. ભાઈ જાય પછી હું અહીંયા જાઉં ઓખા. પટ્ટો બદલાવે એરિયો ક્રેનમાં. અમે ટ્રેને ઊભી ગયું નહીં સ્ટેશન ઉપર જવાનું હોય. તો જો પિલર ઉપર પોઈન્ટ મારવાના હોય ત્યાં ભાઈ આપણે પ્રિઝમ લઈ અને હવે ક્રેનના પટ્ટામાં બેસી ગયો. હજી આપણે ના એ જ કામ બેસી એવી રીતના બેસી ગયો ને હવે સીધો પિલર ઉપર ચડાવી દે. અહીંથી અમે એ ઓલું જારી જેવું દેખાય ને એની ઉપર પોઈન્ટ મારવાના હોય. હાલો આ ભાઈ આવે પછી મારે જવાનું હોય કલરની ડબલી લઈને. જ્યાં જ્યાં પોઈન્ટ આવે આમ ટપકું કરી અને ગોળ કરતું જવાનું ઉપર. ક્રેન હેઠી આવે એટલે ફટાફટ હું અહીંયા ઉપર જઈશ. જો કેવી રીતના જવાનું હોય આમાં. હા ભાઈ હેઠે ક્રેન નાખે. હા ભાઈ જો એ ઉપર જાય છે એવા સીધા થાંભલા ઉપર. પિલોર છે જે ઓવરબ્રિજનો અહીંયા ઓખાનો. તો ફાઇનલી અત્યારે હું એ ઉપર આવી ગયો છું. મસ્ત વ્યૂ આવે અહીંથી. તો સુદર્શન સેતુ આખું દેખાય અને વાદળછાયું વાતાવરણ હે એટલે કામ કરવાની મજા આવે. તડકો ને તમને સામે જો કિશોરભાઈ ઊભા છે. આપણે પીએસ લઈને ત્યાંથી માપ લેવાનું. આ જો ટ્રેનનો પાટો હોય અમે કેવી ટ્રેને આવેલી આવે ઓખા 10 મિનિટ ટ્રેન ચાલુ જ હોય. અને આપણે જો કામ ચાલુ હોય અત્યારે પોઈન્ટ મારવાનું અહીંયા પિંજરા ઉપર. ટ્રેનથી ઉપર આવ્યા ને પોઈન્ટે માર તો અત્યારે અમે આવ્યા હું હેઠે ને હેઠે અમારે આ પુલર ઉપર પોઈન્ટ મારતા હતી ને સામે પોઈન્ટ મારવાના છે લેવલના. ને અમે જો અહીંયા ઊભા હોય અહીંથી કેવી જવું ધીરે ધીરે ટ્રેન જાય. આ ટ્રેન રિવર્સમાં જાય છે એમ. તમે કોઈ દી જોઈ રિવર્સમાં ટ્રેન હાલતા? મેં તો અહીં ઓખા આવીને પહેલી વાર જોયું કે ટ્રેન એ રિવર્સમાં હાલે. જો રિવર્સમાં છે ને આ બાજુ સ્ટેશન છે એ બાજુ જાય છે રિવર્સમાં ટ્રેન. અમારે જવાનું હોય હવે પુલ ઉપર લેવલના પોઈન્ટ મારવા. હમણાં ક્રેનનું કામ પતે એટલે જાય. તો જો પહેલાં અમે પુલના ઓલા પિલર હતા કામ આવતું હતું ને અહીંયા જો પુલનું કેટલું કામ થઈ ગયું. અહીંયા લેવલના પોઈન્ટ મારવા આવ્યો અહીં. બાકી જો અહીંથી ઓખાનો આખો દરિયો બધું દીવાબત્તી કહેવાય સામે જઈએ છે એમાં જો એરી સામે. અમે આપણે સુદર્શન સેતુ અમે ઓખા એટલે બેટ દ્વારકાનું બધું મસ્ત વ્યૂ આવે અહીંથી. બાકી બાકી જો અહીંથી ટ્રેન તો ચાલુ જોઈએ. તો આજે છે ને ઓખા કામ વહેલું પતી ગયું ને 6:30 વાગી ગયા. તો અત્યારે અમે જઈ સુદર્શન સેતુ જોવા. પુલ કેવું છે એ આપણે બધું જોવા જઈએ. અહીંયાથી જવાનું આપણે અભય માતાજીના મંદિરે. તો હું તમને દેખાડું સુદર્શન સેતુ. આજ તો બહુ મજા આવી કામ કરવાની. વાદળછાયું વાતાવરણ હતું, તડકો હતું અને દરિયો પર ઠંડી ઠંડી હવા આવે મજા આવે. અત્યારે જો આપણે સેતુ ઉપર જઈએ ઠંડી ઠંડી હવા આવે સારી મજા આવે. અત્યારે સેતુ ઉપર અમે આવજો ચોમાસામાં સુદર્શન સેતુ બહુ મજા આવે. અત્યારે અમે ગાડી લઈને જઈશું. આપણે આગળ જઈને ઊભું રાખીને
થોડીક નજારો જોઉં અહીંથી બધો તમને દેખાડી દો અહીં કેવો મસ્ત દરિયો દેખાય છે સામે સામે બેટ દ્વારકા. અત્યારે જો અમે અહીંયા ઊભા બધો વ્યૂ જોયું હોય જોરદાર વ્યૂ આવે એકદમ મસ્ત અને થોડોક પવનનો અવાજ આવીએ. બાકી જો અહીં કેવા મોર પીચ ને મસ્ત હું તો પહેલી વાર જ આવ્યો સુદર્શન સેતુનું કામ પૂરું થયું પછી. તો જો મિત્રો અત્યારે ફાઇનલી અમે પીએ માતાજીના દર્શન કર્યા, અહીંયા આરતી કરી અને હવે જઈએ હોય સીધા ઘરે. અહીંયા જો કેટલી બધી બોટું આડી આવે, જબરી બધી બોટું પડી હે બેટ દ્વારકા બાજુ. આપણે આગળ જઈશું ઘર બાજુ. હવે મસ્ત નજારો આવે છે ને અહીંયા જો સામે કેવું લોખંડ આખી બોટ પડી છે જબરી કામ હાલે છે સ્ટીમર જેવું હોય આખું વાણ. સામે બીજું એક પડ્યું, હાલો ફટાફટ હવે ઘેર જઈ. તો વાગ્યા છે અત્યારે 10 મિત્રો ને હવે છે હું ઓખાથી ઘરે પૂગ્યો, 9:30 વાગે ઘેર પૂગ્યો અને ઘેર આવીને જમી લીધું. ઓખાથી નીકળી તો વહેલા ગયા હતા, પછી બેટ દ્વારકા ગયા હતા, સુદર્શન સેતુ જોયું, પછી અભ્યાય માતાજીના મંદિરે ગયા, આરતી પૂરી કરી અને આરતી કરીને પછી હાલતા થયા હતા. એટલે 9:30 વાગે હું ઘેર પૂગ્યો, જમી લીધું, નાહી લીધું. અત્યારે આજ તો આખો દી ઓખા જ હતા. એક પહેલાં અહીં આવ્યું હતું સુનાઈડી પાસે, અહીં મુકાઈ ગયું, સીધા ઓખા કે અહીંયા પોઈન્ટ મારવાના હતા. અમે જોયું કઈ રીતના અહીંયા પોઈન્ટ મારવાનો, પુલ ઉપર ઓલા ક્રેન ઉપર ક્રેનના પટ્ટા ઉપર બેસીને પુલ ઉપર પુલના થાંભલા ઉપર ચડવાનું, ત્યાં પછી બ્રિજ આમથી ને એવી રીતના પોઈન્ટ મારવાના હોય. મિત્રો વાગી ગયા છે અત્યારે 10. બ્લોગ તો આ કાલ આવશે, આજ તો બહુ મોડું થઈ ગયું હે. હાલો તો મિત્રો આજનો બ્લોગ પર એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. તાર લગન જય દ્વારકાધીશ.